હવે વ્યાજ અને કરવેરા બાદ નફો કે ચોખ્ખો નફો તમારો વહેંચણીપાત્ર નફો આવ્યો, એમાંથી શેર દીઠ કમાણી ગોતવા માટે શેર દીઠ કમાણી બરાબર ચોખ્ખો નફો ભાગ્યા શેરની સંખ્યા, એટલે 1,55,000 ભાગ્યા 60,000 એટલે 2.58. અહીંયા આગળ તમારી શેર દીઠ કમાણી 1.33 માંથી વધીને 2.58 રૂપિયા થઈ. લખવાની કાંઈ જરૂર નથી, એણે ખાલી એટલું જ કીધું છે કે વેચાણમાં 50% વધારો થાય તો શેર દીઠ કમાણી કેટલી થાય, એટલે આટલું જ ખાલી તમારે ગોતવાનું છે. અને હવે છેલ્લી શરત કે છેલ્લી પરિસ્થિતિ કે જો ચલિત ખર્ચમાં 20%નો વધારો થાય તો શેર દીઠ કમાણી શું થાય. ચલિત ખર્ચમાં એણે 20%નો વધારો કીધેલો છે, એટલે અહીંયાથી તમારી તમામ વસ્તુ છે એ બદલાઈ જાય. ચલિત ખર્ચ 100 રૂપિયા તમને આપેલો હતો, એ 100 રૂપિયામાં 20%નો વધારો તમે કરો એટલે 120 રૂપિયા તમારા થાય, અને 120 રૂપિયા ગુણ્યા 3,000 તમે કરો એટલે 3,60,000 રૂપિયા તમારા થાય. પણ ઉપર વેચાણ જે છે એ પાછું 6 લાખનું 6 લાખ જ રહેશે, કારણ કે એ વધારો હતો એ શરત પૂરી થઈ ગઈ હતી. આપણે વેચાણ 6 લાખ, ચલિત ખર્ચ 3,60,000 એટલે કુલ ફાળો 2,40,000 બાદ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ તમને આપેલા છે 1 લાખ, એટલે 1,40,000 રૂપિયા. આ તમારો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો બાદ ડિબેન્ચરનું વ્યાજ 40,000. એટલે 1 લાખ રૂપિયા તમારું વ્યાજ બાદ, પરંતુ કરવેરા પહેલાનો નફો. બાદ 50% કરવેરા 50,000. એટલે આ તમારો વ્યાજ અને કરવેરા બાદ નફો આવ્યો. વ્યાજ અને કરવેરા બાદ નફો કયો કે વહેંચણી પાત્ર નફો કયો, ચોખ્ખો નફો કયો, એક જ શબ્દ છે, 3 હવે શેર દીઠ કમાણીનું સૂત્ર શેર દીઠ કમાણી બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, વ્યાજ અને કરવેરા બાદ નફો ભાગ્યા કુલ શેરની સંખ્યા. $50,000 ભાગ્યા 60,000 એટલે એ તમારી થાય 0.83. 83 પૈસા તમારી શેર દીઠ કમાણી આવી જો વેચાણમાં, ચલિત ખર્ચમાં 20% વધારો થાય તો. જો વેચાણમાં 50%નો વધારો થાય તો તમારી શેર દીઠ કમાણી આવી હતી 2.58 રૂપિયા. દાખલો અહીંયા જે છે એ તમારો પૂરો થયો. દાખલા આ રીતે વેચાણમાં વધારો કે ચલિત ખર્ચમાં વધારો કરવાના એક્ઝામમાં આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજું વસ્તુ એ ધ્યાન રાખજો કે વેચાણમાં જ્યારે વધારો થાય ત્યારે જેટલા ટકાથી વેચાણમાં વધારો થયો હોય એટલા જ ટકાનો વધારો ચલિત ખર્ચમાં વધારો તમારે કરવાનું. સ્થિર ખર્ચ એમને એમ રાખવાના. અહીંયા તમે જોયું કે આપણે વેચાણ 6 લાખમાંથી 9 લાખ રૂપિયા લઈ ગયા, 50%નો વધારો થતો હતો એટલે. તો એ જ રીતે 50%નો વધારો આપણે ચલિત ખર્ચમાંય કરી નાખ્યો હતો.
બરાબર. એટલે ચલિત ખર્ચ જેટલો તમારે લેવાનું હોય એ પહેલાંમાં એટલું લેવાનું, પછી વેચાણમાં જેટલો વધારો થાય એટલો ચલિત ખર્ચમાં પણ વધારો થશે. એ ખાસ કરવું ભૂલતા નહીં, ને રાખો દાખલો જે છે એ ત્યાંથી ખોટો ગણાશે.